એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મારે ન્યૂ બ્લોગમાં બધાનું સ્વાગત છે ને 3 દિવસ તો એટલો સખત વરસાદ આવ્યો ને કે વાત જ પૂછોમાં અને આમ જો બાળકો માટે મસ્ત અહીંયા ફ્રૂટ આવી ગયું છે અને ટીચર લઈ ગયા છે સમાજવાડીમાં ફોટા પાડવા કેમ કે બાળકો આવે છે પછી ફોટા પાડવાના ઉપર મૂકવાના કે કેટલા બાળકો આવ્યા અને આપણે પણ ફોટા પાડવાના હોય અને આપણે જો આજ છે સોમવાર તો મસ્ત સુખડી બનાવવાની છે ને આજનું વાતાવરણ બહુ મસ્ત જો તડકો નીકળી ગયો છે એટલે આજ કાંઈ વરસાદ આવે એવું લાગતું નથી ચાલો તો મસ્ત બાળકો ફોટા પાડી ટીચર આવે તો મસ્ત સુખડી બનાવી નાખે ચાલો મંગાવીને બધા બાળકો આવી ગયા ચાલો આવી ગયા બધા ચાલો બાળકો બધા આવી ગયા જો બાળકો માટે મસ્ત અહીંયા સુખડી રેડી કરી દીધી છે જો ફ્રૂટ રેડી કરી નાખ્યા છે ડીશું રેડી કરી નાખી છે તો ચાલો બાળકોને મસ્ત સુખડી આપી દઈએ ચાલો ખાવી છે ને જો બાળકોને સુખડી આપી દીધી બાળકો બધાની મસ્તીમાં ખાવા માંડ્યા છે ચાલો ફિનિશ કરો હા દાળ તો જો અહીંયા મસ્ત દાળનું તેલ મૂકી દીધું છે રાઈ મેથી જો નાખી દીધી છે અને અહીંયા મસ્ત જો ટમેટા કટ કરી લીધા છે ને બધું મરચાં મીઠું એડ કરી દીધું છે ને મસ્ત આપણે છે ને પાણી એડ કરી દેવું અને મસ્ત છે ને આનો વઘાર કરીને અને મસ્ત આપણે દાળ બનાવી નાખશું ચાલો આપણે બનાવવાનું છે થેપલા અને દાળ તો જો અહીંયા મસ્ત આપણે દાળ વઘાર રેડી કરી નાખી છે ને ઓરી પણ દીધી છે તો જો અહીંયા મસ્ત આપણી દાળ થઈ જાય ત્યાં સુધીમાં જો અહીંયા આપણે થેપલાનો લોટ લઈ લીધો છે ને બધી મરી મસાલા એડ કરી દીધા છે તો મસ્ત આપણે થેપલાનો લોટ બાંધી નાખીએ ત્યાં સુધીમાં દાળ બની જાય ચાલો ટીચર બાળકોને છે ને પ્રવૃત્તિ કરાવે છે થોડો ઘણો તમને વિડીયો ઉતારો તો પ્રવૃત્તિ કરાવીને બાળકો આવી ગયા છે અંદર જો બધા છોકરા અંદર આવી ગયા પ્રવૃત્તિ કરી ચાલો બેસવા માંડો બધા આલ્યો બાય 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 મસ્ત જો દાળ રેડી કરી નાખી છે મસ્ત અહીંયા થેપલા ચાલો નાસ્તો ખાવો ને તો બધાએ માથા ઉપર હાથ રાખી દો ચાલો બધાએ માથા ઉપર હાથ જો નાસ્તો આપી દીધો ને બાળકો બધાની મસ્તીમાં ખાવા માંડ્યા ચાલો ફિનિશ કરો ઘરે જવું છે ને હાલો જી પેલા ખાઈ લઈને પેલા ઘરે આવી જાય હાલો ફિનિશ કરો ચાલો ચાલો આવી ગયા છે ઘરે નોકરી બોકરી કરીને આમ જો આપણે બકાલ કેટલું બધું આવી ગયું છે અને આપણે છે ને મસ્ત જો આ શાકભાજી બધું બકાલું આવી ગયું ને બધું નોખું નોખું પાડવાનું છે મિતુલા પપ્પા કેટલું બધું શાકભાજી લેવા હે
તો બધું બકાલું છે ને નોખું નોખું કરીને ને બધી નોખી નોખી થેલીમાં ભરી દેવું. અહીંયા ફ્રીજ આપણું અહીંયા જ છે અને આપણે છે ને જો આ થેલી અને જો આખું ફ્રીજ ખાલી એમ જો એક બકાલું નમરે જો આ ધોઈને મૂકી દીધું ઉપર જો બકાલું ક્યાંય ને ખાલી નકરા ટમેટા હે એક રીંગણું છે. બપોરે શાક કર્યું હતું કેમ કે કાલે ને રીંગણા અહીંથી દેવા પડ્યા હતા ને રીંગણા પણ એટલા કડવા હતા પછી વાડીના રીંગણા જો આ મસ્ત છે ને ફ્રેશ રીંગણા બધા રીંગણા છે ને વાડીના બધું બકાલું શાકભાજી વાડીનું બકાલું હોય ને એકદમ ફ્રેશ હોય અને આપણે એવું લઈ પણ બકાલું છે ને સારું ચાલો એને પેક કરી દઈએ અને બધું બકાલું છે ને પહેલાં તો અલગ અલગ પાડશું બધું એ રીતના નોખું નોખું મરચાં ને આ કાલ મહેમાન આવવાના છે ને તો મહેમાન માટે થોડી ઘણી સામગ્રી લીધી છે. કેટલા મહેમાન આવે એ પછી તમને કાલ બતાવશું કોણ આવવાનું છે એ બતાવે તો બકાલું આપણે નોખું પાણી નાખીએ અને બધું ફ્રીજમાં ભરી દઈ. ચાલો જો મસ્ત બધી થેલીઓ જો આપણે છે ને થેલીઓ જે પ્લાસ્ટિકવાળા હોય ને ત્યાંથી લીધી હતી. કેટલો ટાઈમ થઈ ગયો લગભગ આ 3 વર્ષ થઈ ગયા થેલીઓ લીધી પણ થેલીઓ કંઈ થતું નથી અને ઇઝીલી શાકભાજી અને આમાં ઓલી કોથળી ભરી પ્લાસ્ટિકમાં તો એમાં છે ને એકદમ અંદર પાણી જામી જાય એવું થઈ જાય ને રીંગણા તો ને હાવ હારા ન રહે ને આમાં રીંગણા બકાલું બધું ભરીને તો એકદમ ફ્રેશ રહે. ચાલો તો પેલા છે ને આની કામગીરી ઉપાડ લઈ બકાલાની કેમ કે જો બકાલું બધું રીંગણા બધું નોખું નોખું ભરવું પડે કેમ કે જેનું શાક કરવું હોય ને એ થેલી લેવાની રહે. આપણે બધી અલગ અલગ થેલીઓ રાખીએ એટલે ઓલી પછી બધું મિક્સ ભર્યું હોય ને તો પછી બધી એકારે લેવાની રહે એટલે એવું બધું હોય. હારો ઓલો બકાલું નોખું પાડીને પછી ફ્રીજમાં મૂકી દે પછી થોડું ઘણું કામકાજ બાકી છે એ કરી નાખીએ. ચાલો વાગી ગયા હાથમાં 5 મિનિટ વાસે જો મિત્ર પપ્પા નાસ્તો કરે. આ રીલ શૂટ કરવા ગયા તો આવતા રહ્યા કેવી કુતારી એડ હતી અને બે લક્ષ્મણ ઠાકોર ની હતી, બે આશીષ ઠાકોર આવી હતી, ભાવેશ ઠાકોર બે હતી. અને જો એ અત્યારે આવ્યા હે આવીને થોડીક ભૂખ લાગી ગઈ કીધું હજી ના મંદિર 4 વાગે તો કીધું થોડોક નાસ્તો કરી લ્યો કેમ કે કવિ ના વહી ગયા તો 4 વાગ્યા વહી ગયા તો તારે શૂટ કરીને આવ્યા હે અને અત્યારે આવી તો જો કીધું પોપૈયું પડ્યું કીધું હું સુધા દઉં. આપણે જો હજી રસોડામાં વાસણ છે આપણે ભૂખ લાગી પણ આપણે પોપૈયું નથી ખાવું કેમ કે આપણે તબિયત થોડીક નરમ ગરમ છે એટલે પોપૈયું નહીં ખાય અને થોડો ઘણો બીજો નાસ્તો કર્યો પણ મને તો પેટ જ ન ભરાણો એટલે કંઈક બનાવવું પડશે મારે. ગાડી ખાતા તે દારિયા ખાઈ લીધા સાબુદાણા ખાધા એ નથી ખલાસ થઈ ગયા. નાસ્તાનું કઈક વિચારી અને પછી રસોઈ શું બનાવી તો કયો મને. આજ તો ઘણું એ હવે તને મજા આવે બને પણ ઈ તો બરોબર પણ તમે કયો એ બનાવું ને. ના તું તને મજા આવે બને. મને મજા આવે તો મને મજા આવે કંઈક બનાવવું હવે પેલા થોડું ઘણું ખાઈ લઉં હવે કંઈક વિચારીને ખાવું પડશે. શું ખા કેમ કે અત્યારે 7 વાગ્યા હવે ક્યુ ખાવ ને તો 2 બગડે એવું થાય તો રાંધી શકું કે નહીં કાંઈ એવું બધું હોય. સારું હાલો ચાલો કંઈક નાસ્તાનું વિચારી. ચાલો તો હવે વાગી ગયા છે 9:30 થવા આવ્યા છે અને હવે છે ને આપણે હાવ લૂઝ થઈ ગયા છે કેમ કે આજે તબિયત થોડીક નરમ ગરમ છે એટલે હવે બ્લોગનો એને અહીંયા જ કરજો. તો ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી મહાદેવ.